ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. દુર્વાસાજીએ કહ્યું કે હું તો નિત્ય ઉપવાસી છું, હું ખોટો બોલતો નથી. ખાતરી કરો, તમે યમુનાજીને પૂછો, દુર્વાસા નિત્ય પ્રવાસી હોય તો અમને માર્ગ આપો. ગોપીઓએ તેમ કર્યું અને યમુનાજીએ માર્ગ આપી દીધો. ગોપીઓ આ વાત શ્રી કૃષ્ણને કહે છે. જેવા ચેલા એવા ગુરુ. આટલી રાણીઓ હોવા છતાં તમે બાળ બ્રહ્મચારી અને પેલા દુર્વાસા આટલું જમી ગયા, અમારી સમક્ષ કેટલું ભોજન આરોગી ગયા, તેમ છતાં ઉપવાસી? આ કેવા ઉપવાસી? આ તમે કેવા બ્રહ્મચારી? દુર્વાસાને કોઈ પણ પ્રકારની વાસના નથી. આટલું જમી ગયા બાદ પણ સ્વાદ લીધો નથી. ખાનાર નારાયણ છે અને ખવડાવનાર નારાયણ છે. દુર્વાસાની આ બ્રહ્મ ઉપાસના છે. જમાડનાર બ્રહ્મ અને જમનાર પણ બ્રહ્મ. એટલે દુર્વાસા કહે છે કે હું પ્રવાસી છું, તે સત્ય છે. શ્રી કૃષ્ણને કે દુર્વાસાને તે વસ્તુમાં આસક્તિ ન હતી, વાસના ન હતી. તેઓ ભોગો ભોગવ્યા છતાં નિષ્કામ હતા. ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમનો સમન્વય શ્રી કૃષ્ણએ કરી બતાવ્યો છે. શ્રી કૃષ્ણ નિષ્કામ છે. નિષ્કામ શ્રી કૃષ્ણનું ધ્યાન સતત કરે તે મનુષ્ય નિષ્કામ બને છે. સંકીર્ણ મંડળમાં પ્રભુના મનોહર સ્વરૂપને નિહાળતા જે સ્ત્રીઓને કામ ભાવ જાગૃત થયો છે તે બધી ગોપીઓ તરીકે પ્રગટ થયેલી. દાખલા તરીકે સુપર્ણખા. એક ચોથો પ્રકાર પણ કયો? અન્નપૂર્વા. સંસારમાં જન્મ્યા પછી કોઈ સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરી સંસાર સુખ ભોગવી પછી સંસાર સુખમાં અસુખ આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે અન્નપૂર્વા ગોપી કહેવાય. દાખલા તરીકે તુલસીદાસજી. તુલસીદાસ મહારાજ સંસાર સુખ ભોગવ્યા પછી એક વખત મધ્યરાત્રિના સમયે પિયર ગયેલી પત્નીને મળવા ગયા. ત્યારે પત્નીની ટકોરથી સાવધાન થયા. પત્નીને કહ્યું, આજથી તારો અને મારો સંબંધ બદલે છે. તું મારી ગુરુ અને હું તારો શિષ્ય. એક જ વસ્તુમાં જો આસક્તિ હોય અને તે આસક્તિને જો પ્રભુમાં પલટાવી દેવામાં આવે તો તે વસ્તુની આસક્તિ છૂટી જાય છે. અનેક વસ્તુઓમાં આસક્તિ હોય તો આ શક્ય નથી. તુલસીદાસજી માત્ર સ્વપત્નીમાં જ આસક્ત હતા. એમને મન પરસ્ત્રી માતા સમાન હતી. તેથી જ્યારે પત્નીએ ટકોર કરી કે તરત તેમની આસક્તિ પ્રભુમાં પરિવર્તિત થઈ ગઈ. કામાસક્તિ પ્રભુ આસક્તિમાં પરિવર્તિત થઈ ગઈ. કેટલાકને રોજ થપ્પડ પડે છે તો પણ સુધરતા નથી. એ આમાં ક્યાંય આવે નહીં. અનન્યપૂર્વા. જન્મથી જ નિર્વિકાર નૈષ્ઠિક બ્રહ્મચારી. સંસારમાં જન્મ થયો છે એટલું જ, પણ મનમાં કોઈ વિકાર વાસના નથી. જન્મથી જ પ્રભુમાં પ્રેમવાળા, જન્મ સિદ્ધ પૂર્ણ વૈરાગ્યવાળા. શુકદેવજી, મીરા વગેરે આ શ્રેણીમાં આવે. શુકદેવજીની આંખમાં મનમાં કોઈ દિવસ વિકાર આવ્યો જ નહીં. રંભાએ શુકદેવજીના મનને ચલાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. મીરાબાઈનું લગ્ન થયું પણ મીરાબાઈના મનમાં વાસના ન હતી. મીરાબાઈ બાળ કુંવારા રહ્યા. ચિરહરણ લીલાના વખતે શ્રી કૃષ્ણે સખીઓને કહ્યું હતું, યોગ્ય સમયે હું તમને મળીશ. રાસમાં ધ્યાન રાખવાનું કે ગોપીઓના દેહ સાથેનું આ મિલન નથી. ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે શ્રી કૃષ્ણે ગોપીઓના શરીરને સ્પર્શ પણ કર્યો નથી. શરીરનું ચિંતન કરવાથી જ કામ આવે છે. શરીર સુંદર છે એવી કલ્પના કરવાથી કામનો જન્મ થાય છે. શરીરને સ્પર્શ કરે તો કામભાવ જાગે. મળમૂત્રથી ભરેલા શરીરને ઠાકોરજી સ્પર્શ કદાપી ન કરે. શાસ્ત્રમાં તો એવું વર્ણન આવે છે કે મનુષ્યના શરીરમાંથી એટલી દુર્ગંધ નીકળે છે કે દેવો પણ આ શરીરથી માઇલો દૂર ઊભા રહે છે. પંચ ભૌતિક શરીર સાથે પરમાત્માનું મિલન થઈ શકે નહીં.
પંચભૌતિક શરીર ગોપીઓએ છોડી દીધું. હજારો વર્ષથી ગોપીઓ પરમાત્માનું આરાધન કરે છે. આરાધન કરતાં કરતાં તેઓને ગોપી ભાવ પ્રાપ્ત થયો છે. ગોપીઓનું શરીર આપણા જેવું નથી. તેઓનું શરીર રસમય છે. આ ગોપીઓનું શરીર અપ્રાકૃત ચિન્મય આનંદરૂપ છે અને પંચમહાભૂતના શરીરને પરમાત્મા સ્પર્શ પણ કરતા નથી. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે પંચભૌતિક શરીર છોડ્યા પછી જ આ લીલા થઈ શકે. કોઈને શંકા થાય, ગોપીઓનું પંચભૌતિક શરીર ક્યાં છે? કૃષ્ણનો વિયોગ એ અગ્નિ છે. પતિનો વિરહ પતિવ્રતા સ્ત્રીને બાળે છે. ઘરમાં સંપત્તિ સંતતિ હોવા છતાં પતિનો વિરહ એને બાળે છે. તેમ પરમાત્માનો વિરહ આ જીવને બાળે છે. પ્રભુના વિરહમાં જીવ સંસાર સાથે રમે એ પાપ છે. ગોપીઓ કૃષ્ણ વિરહના અગ્નિમાં પંચભૌતિક શરીરને બાળે છે. હરિ ઓમ.